હેલો, કેમ છો બધાને? મહાદેવ. અને આપણો બીજો વ્લોગ છે, બરાબર. હજી એક થોડીક આદત નથી પડી બધી જગ્યાએ શૂટ કરવાની અને બધું રેકોર્ડ કરવાની. તો કેમ કે 2 મહિનાથી આપણે ગુમ હતા. 2 મહિનામાં ઘણું બધું થઈ ગયું છે. આપણે પહેલા વ્લોગમાં વાત કરી હતી, એટલી બધી નહીં, બટ થોડીક ઇન્ટ્રોમાં વાત કરી હતી, રાઈટ. તો અત્યારે ચાલે છે મારા એક્સટર્નલ વાઇવા, લાસ્ટ ડિપ્લોમાની બધી જે પ્રોસેસ હોય એ બધી ચાલે છે. અને આજે છે મારા આઈએનએસના વાઇવા. ઓકે, જોઈ શકો છો પ્રિપેરેશન ચાલે છે. વાગી ગયા છે સવારના 6:50. ઓકે, પ્રિપેરેશન પૂરી કરું પછી ત્યાં સુધીમાં આપણો જે વ્લોગ છે એ ટ્રાન્સફર કરવા મૂકી દઉં છું, બરાબર. તો યસ, ચાલ. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 7:45 અને આપણે ભાઈ કરી દીધું છે પેકઅપ. સ્ટડીઝમાંથી વ્લોગની રો ક્લિપ્સ થઈ ગઈ છે ટ્રાન્સફર. જોઈ શકો છો બધું નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે. અને હવે કામ તો છે ભાઈ, નાહવાનું પાણી મૂક્યું છે અત્યારે. હવે જોઈએ, નાહી ધોઈને પછી શું કરવા બેઠું. મતલબ પેકિંગ આપણી પ્રિપેરેશન તો થઈ ગઈ છે, બરાબર છે. જોઈ રહ્યો આપણું બેગ, બરાબર, ડન, ફૂલ સેટ છે આપણું. ઓકે, પહેલાં નાહી લઉં પછી એડિટ કરવા બેઠું કે શું કરવું એ જોઈએ. ડિપેન્ડ ઓપન ટાઈમ યાર, ટાઈમ કેટલો છે એ જોઈએ આપણી પાસે. હવે નાહી ધોઈ લીધું છે, પૂજા કરી લીધી છે. હવે આ પૂજાની વારી છે. તો હા, બસ બિસ્કિટનું પેકેટ ને ચા પી લઈશ, આટલું જ તે, બાકી કાંઈ નહીં. અને યસ, પછી એક હજી કામ છે, પછી જઈશ બોન્ડને આંટો મરાવવા. તો યસ, ચાલ. તો ભાઈ નીકળી ગયા છીએ અત્યારે બહાર બોન્ડભાઈને આંટો મરાવવા માટે. આજે ઘણા દિવસે આ ભાઈને હું આંટો મરાવવા લઈ જાઉં છું. રીઝન એ છે કે ભાઈ એક્ઝામ નહોતી ને ભાઈ, ફાઇનલ એક્ઝામ જ્યારે એન્ડ થઈ એ પછી હું હતો આરામમાં ભાઈ, મોડો ઉઠતો અને એવું બધું ચાલતું હતું. ઠીક છે, ચલો અત્યારે ભાઈને આંટો મરાવવા જાઉં છું. અને આજે માઇટ બી કોલેજ કાર લઈને જઈશ, માઇટ બી, પાક્કું નથી શું કરવું શું નહીં, બટ 90% તો કાર લઈને જઈશ. કેમ કે ઘણા દીધી ચાલી નથી તો ચક્કર લાગી જાય ને એનો બી એક. હા, ચલો આનો મરાઈ દો ભાઈ. અત્યારે ઘરે આવી ગયો છું અને જે બધા કામ હતા બતાવી દીધા છે. બોન્ડ નાટો મરાવવાનો હતો એ તે ડન થઈ ગયો છે. પછી મંદિર જવાનો હતો, મંદિર બી જઈ આવ્યો. અને જો એક પ્રેસ માટે બધા કપડાં દેવાના હતા તો એ બી દઈ આવ્યો, કામ પૂરું, બરાબર. હવે ઘરે આવી ગયો છું અને વાગી ગયા છે 8:45. હજી આપણે અડધી કલાકની વાર છે, અડધી કલાક છે મારી પાસે. તો હજી એક કામ છે, માળા કરવાની બાકી છે, માળા કરી નાખું. એન્ડ પછી જોઈએ, વિચાર તો છે થોડુંક લેટ જવાનો, બટ લેટ્સ સી. હાલો, તો ભાઈ અંદર આવી ગયા છે આપણે ઘરે અને વાયવા થઈ ગયા છે સરસ મજાના કમ્પ્લીટ. અને જોઈ શકો છો આ એક વસ્તુ લઈ આવ્યો છું, બરાબર. હવે એ આપણી બાઇકમાં આમ તો મેજરમેન્ટ લીધું હતું ત્યારે ઓકે હતી. હવે સાંજે આનું પોસ્ટમોર્ટમ કરું, થઈ જશે, આમ તો વાંધો ના આવે. બટ લેટ્સ સી, હવે લાગી જાય તો સરસ લાગશે બાઇક, આખી લુક ચેન્જ થઈ જશે. હા, જોઈએ. તો ભાઈ ગયા હતા જીમમાં અને સરસ મજાનું વર્કઆઉટ થઈ ગયું છે. હવે જઈએ છીએ આપણે ઘરે. એન્ડ યસ,
ઘણું ડ્રોપ કરવાનું છે હજી, ત્યારે ટેક મજા આવશે. રાઈટ. હા ચલો ઘરે જઈએ ને કંઈ કામ બામ હોય તો બતાવી દઈએ. ભાઈ આવી ગયા છીએ ઘરે અને હવે પાણી મૂકી દીધું છે, જઈશું નાવા. બરોબર. પછી આમ તો કાંઈ 90% કામ નથી, બટ છે ભાઈ એક કામ તો છે, વિડીયો એડિટ કરવાનો છે. ચાલો એ તો થઈ જશે ફટાફટ, એનો કોઈ એટલો ઇશ્યુ નથી. બાકી WD લઈને બેસી જશું. તો ભાઈ અત્યારે નીકળી ગયા છીએ બહાર, ફોનના આનો મળવા જઈએ છીએ. અને એક રસ્તો યાર ભયંકર ખરાબ છે ફૂલ. હવે ઘરે જઈશું, બોનભાઈને આંટો મારાવીને ઘરે જઈશું. ઘરે જઈને આપણે પહેલાં વ્લોગ એડિટ કરવાનો છે, પછી WDનો કરવાનું છે ને ઝાંઝરી આવી જવાનું છે. રાઈટ, ઘણા કામ છે, ક્યારે કયું કરીએ ને એ જોવાનું જોઈએ. પછી કાલે ગયા હતા ઝાંઝરિયા મંદિરથી આવ્યા, ઘણું કામ હતું, પછી બી પતાવી લીધું કામ બામ બધું A to Z. અને યસ ચલો હવે ટાઈમ છે વ્લોગને એન્ડ કરવાનો. જો આ વ્લોગ કોઈ બી રીઝનથી ગમ્યો હોય લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટ્રાય કરું છું વ્લોગને સારા ઇમ્પ્રૂવ કરવાની, બને એટલે ઇમ્પ્રૂવ કરવાની. એમાં મને ખબર ઘણું છે આમાં ઇમ્પ્રૂવ કરવાનું, બટ હા કરીશ શ્યોરલી. તો હા ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.